કેશોદમાં લોહાણા સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું। પુરાણો અનુસાર પ્રાચીન સમયમાં મહિષાસુર નામનો એક રાક્ષસ રહેતો હતો। તેમણે દેવતાઓને હરાવ્યા હતા। તેની સામે દેવતાઓ પણ ચિંતિત થઈ ગયા હતા। પછી ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે તેમની શક્તિઓથી એક શક્તિની રચના કરી હતી। આ શક્તિને દેવી દુર્ગા નામ આપવામાં આવ્યું હતું। દેવતાઓએ માતા દુર્ગાને તેમના શસ્ત્રો આપી વધુ શક્તિશાળી બનાવ્યા હતા। માતા રાણીએ આ શસ્ત્રોની મદદથી મહિષાસુર રાક્ષસનો વધ કર્યો હતો। તે જ દિવસથી અશ્વિન માસના શુક્લ પક્ષ દશમના દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે। પરંપરાને જાળવી રાખવા દર વર્ષે દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે। કેશોદમાં પણ આ વર્ષે જુદી જુદી સંસ્થાઓ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા લોહાણા સુંદરવાડી ખાતે લોહાણા સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જેમાં કાર્યક્રમમાં એસપી ઠક્કર સાહેબ તેમજ કેશોદના લોહાણા સમાજના આગેવાનો જોડાયા હતા। 150 ઉપરાંત રઘુવંશીઓ દ્વારા પોતાના શસ્ત્રોનું પૂજન શાસ્ત્રોક્ત વિધિ તેમજ શાસ્ત્રીજી ઉત્તમચરણ શાસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા જયરૂ પલેલિયા તેમજ દર્શિત પરસાણી દ્વારા ગોઠવવામાં આવી। ત્યાં કાર્યક્રમમાં લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ તથા ટ્રસ્ટીઓએ જોડાયા હતા। જે કેસિંગ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। દરેકને મારા રઘુવંશી પરિવારને મારા જય શ્રી કૃષ્ણ, જય જલારામ। આજે દશેરાને દિવસે અમે રઘુવંશી પરિવાર શસ્ત્ર પૂજન માટે એકઠા થયા છીએ અને દરેક રઘુવંશી પરિવાર બહોળી સંખ્યામાં ત્યાં હાજર પણ હતો। આ જોઈ મને ખૂબ જ આનંદ થયો અને આજના દશેરાના દિવસે હું દરેક બહેનોને વિનંતી કરું છું કે દરેક બહેનોને પોતાની સુરક્ષા માટે કરાટે આવડવું જ જોઈએ અને આપના આમંત્રણને માન આપી આપણા દરેકના લોકલાડીલા રઘુવંશનું ગૌરવ એવા એસપી ઠક્કર સાહેબ અમને તેમના ધર્મપત્ની પણ અહીં હાજર છે એ દરેકનો પણ આમંત્રિત મહેમાનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેકને ખૂબ ખૂબ આશીર્વાદ અને ખૂબ ખૂબ ધન્યવાદ પણ આપું છું કે રઘુવીર પરિવાર મળી અને આવા સારા કાર્ય દર વર્ષે કરે। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। જય રઘુવંશ, જય વીરદાદા જશરાજ। આજે વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ પર રઘુવંશી સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવેલ હતું। જેમાં લોકો બહોળી સંખ્યામાં જોડાયેલ હતા। 7 વર્ષથી લઈ 50 વર્ષ સુધીના લોકો આ દશેરામાં શસ્ત્ર પૂજનમાં જોડાયેલા હતા। અમે ગયા વર્ષે પણ રઘુવંશી સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવેલું હતું। એમ આ વર્ષે પણ આયોજન કર્યું છે, જેમાં લોકો 150 થી વધારે લોકો આ શસ્ત્ર પૂજનમાં જોડાયેલા છે। શસ્ત્ર પૂજન કરવાનું કારણ એક જ છે કે રઘુવંશી એ ક્ષત્રિય જ હતા। વીરદાદા જસરાજ જે ગાયું પાછળ ખપી ગયા છે એ પણ ક્ષત્રિય હતા। એના વંશજો અમે છીએ એટલે અમે પણ ક્ષત્રિય જ કહેવાય છીએ। બેન દીકરીઓની રક્ષા કરવા માટે આજે અમે લોકોને જાગૃતિ માટે આ શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવેલ હતું। જેમાં એસપી શ્રી ઠક્કર એસપી શ્રી ભાઈ રેવા દો જેમાં અમારા આમંત્રણને માન આપીને લોહાણા મહાજન ટ્રસ્ટીઓ શ્રીઓ તથા એસપી શ્રી ઠક્કર ડીવાયએસપી જેમાં મહેમાન તરીકે શ્રી એસપી શ્રી ઠક્કર સાહેબ પણ હાજર રહ્યા હતા। લોહાણા